चलो दोस्तों, जो चैप्टर नंबर 12 चैप्टर नंबर 9 स्टैंडर्ड 12, तो स्टैंडर्ड 12 चैप्टर 9 दोस्तों આપણે અહીંયા શું જોઈશું તો આભાસી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ. તો આભાસી ઊંચાઈ અને ઊંડાઈ. તો અહીંયા માત્ર ઊંડાઈ જ દર્શાવેલી છે, ઊંચાઈ નથી. તો આભાસી ઊંચાઈ વિશે જોઈશું. હવે તમે જોયું હશે કે જ્યારે ટાંકી ભરેલી હોય ને એના તળિયે કોઈ વસ્તુ પડેલી હોય તો આપણે એને ઉપરથી જોઈએ તો એ અમુક વખતે એના ઓરિજિનલ સ્થાને નથી દેખાતી. તો એ ક્યાં દેખાય છે? તો એ થોડીક ઊંચે ખસેલી દેખાય છે. તો જ્યારે ભરેલી ટાંકીમાં કોઈ નીચે તળિયા ઉપર કોઈ વસ્તુ પડેલી હોય તો આપણે એને બહારથી જોતા હોઈએ તો એ થોડીક ઊંચે આવેલી સ્થાને દેખાય છે, વસ્તુના ઓરિજિનલ સ્થાને દેખાતી નથી. તો એનું કારણ શું છે, કેમ એવું થાય છે, તો એ માટેની આપણે જોઈએ છે. હવે જો શિરોલંબ દિશામાંથી, એટલે કે આપણે એવું જોઈ ગયા કે જ્યારે લંબ સ્વરૂપે કોઈપણ કિરણ આપાત કરવામાં આવે તો તેનું નૈવત પરાવર્તન અને નૈવત વક્રીભવન થાય છે. એટલે એના એ જ જે ખૂણે આપાત થાય છે એ જ ખૂણે એ પાછું ફરે છે, બરાબર ને? તો શિરોલંબ દિશામાં કોઈપણ કિરણ આપાત કરવામાં આવે તો એ જ ખૂણે પાછું ફરે છે. પરંતુ આપણે જ્યારે શિરોલંબ દિશામાં જોઈએ છે છતાંય આપણને વસ્તુ કેમ થોડીક ઉપર આવેલી જણાય છે? તો વસ્તુ થોડીક ઉપર આવેલી જણાય છે, આપણે આને ધ્યાનમાં નથી લેતા. તો વસ્તુ આપણને ઓડે સ્થાને દેખાય છે. તો એનું કારણ શું? કારણ કે આપણી આંખની પહોળાઈ, અમુક પહોળાઈ, જે શિરોલંબ દિશામાં આવેલું કિરણ છે તો એ જ દિશામાં આગળ જવાનું છે ને એ જ દિશામાં પાછળ ફરવાનું છે. પણ આપણી આંખની પહોળાઈના લીધે અમુક કિરણો જે એની સાથે ખૂબ નાનો ખૂણો બનાવે છે એ કિરણો આપણી આંખમાં પ્રવેશે છે ને એ કિરણોને પાછળની તરફ લંબાવવામાં આવે એટલે એ આગળ જ્યાં આગળ કેન્દ્રિત થાય ત્યાં આગળ આપણને શું દેખાય? તો વસ્તુ દેખાય. એટલે થોડીક ઊંચી આવેલી જણાય છે, હવે ચાલો, હવે બીજા કિસ્સામાં શું થાય છે? તો બીજા કિસ્સામાં જેમ જેમ આપણે અહીંયા ઢળતા જઈએ, એટલે કે લંબ સાથે ખૂણો બનાવતા જઈએ, તો આ એક લંબ સાથે એક ખૂણો બનાવ્યો છે અને આ લંબ સાથેનો બીજો ખૂણો, તે વખતે વસ્તુ એના ઓરિજિનલ સ્થાન કરતાં વધારે ઉપર આવેલી થોડી વધારે ઉપર આવેલી જણાતી હોય છે, બરાબર? તો આવું થવાનું કારણ શું છે? તો એના માટે આપણે આ આકૃતિને હું અલગથી દર્શાવું. ધારો કે અહીંયા કોઈ વસ્તુ રાખેલ છે, ક્યાં છે? તો અમુક ઊંડાઈએ છે. તો આ ઊંડાઈ લઈ લો, આ વસ્તુ છે, બરાબર? હવે વસ્તુમાંથી કોઈ કિરણ આપાત થાય છે તો આપાત થાય એટલે સપાટીને લંબ સ્વરૂપે આપાત થાય. વસ્તુને અહીંયા લઈ લો, તો સપાટીને લંબ સ્વરૂપે અહીંયા આપાત થાય છે. હવે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે એ શું બનાવે? તો આપાત બિંદુએ દોરેલા લંબ સાથે આપાત ખૂણો બનાવે, જેને θ1 કહી દો. હવે આ માધ્યમ એ કયું માધ્યમ? તો આ ઘટ્ટ માધ્યમ. લઈ લો. આ કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ. તો n ઘટ્ટ ઇઝ ઇક્વલ ટુ n વસ્તુ. હવે વક્રીભૂત કિરણ ક્યાં જાય? તો વક્રીભૂત કિરણ વક્રીભવન પામીને હવે ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી ખસે, દૂર જાય, અવલોકનકારની આંખમાં પ્રવેશે, બરોબર? હવે વસ્તુમાંથી ઘણા બધા કિરણો નીકળે, તો વસ્તુમાંથી એક કિરણ શિરોલંબ દિશામાં જતું હશે, તો આ શિરોલંબ દિશામાં જતું કિરણ દર્શાવેલું છે. માટે હવે આ કિરણને પાછળની જે અવલોકનકારની આંખમાં પ્રવેશે છે ને એ કિરણને આપણે પાછળની તરફ લંબાઈએ તો આ કિરણ શિરોલંબ, વસ્તુમાંથી નીકળતા અને શિરોલંબ દિશામાં આગળ વધતા કિરણને જ્યાં આગળ છેદે ત્યાં આગળ ઓનું પ્રતિબિંબ ઓડેસ આપે. હવે આટલી ઊંડાઈ કેવી હતી? તો આ વસ્તુની સાચી ઊંડાઈ હતી. કઈ? અહીંયા વસ્તુની સાચી ઊંડાઈ છે h0, બરોબર? આને તમે h1 પણ લઈ શકો છો અથવા h2 પણ લઈ શકો છો, વાસ્તવિક ઊંડાઈને. અહીંયા h2 લીધેલ છે, તો h2 પણ લઈ શકો છો, એવું કોઈ જરૂર નથી. હવે અહીંયા આભાસી ઊંડાઈ કેટલી છે? તો અહીંયા આભાસી ઊંડાઈ છે h1.
આને H1 તરીકે લઈ લો. હવે જુઓ જે ખૂણો અહીંયા બન્યો એ જ ખૂણો તમારે આ બનશે θ1, બરોબર. હવે જે વક્રીભૂત ખૂણો તો વક્રીભૂત કોણ કયો લો? તો વક્રીભૂત કોણ આ લઈ લો, આ θ2. તો એ ખૂણો અહીંયા કયો કહેવાય? તો θ2, બરોબર. આ બિંદુને એ લઈ લો, આ AB. હવે બિંદુ એ આગળ અહીંયા શું થયું છે? તો બિંદુ એ આગળ અહીંયા વક્રીભવન થયું છે. તો સ્નેલનો નિયમ લાગુ પાડો. તો સ્નેલનો નિયમ લાગુ પાડીએ એટલે શું આવે? તો n ઘટ. હવે n ઘટ માધ્યમમાં કયો ખૂણો મળ્યો? θ1, તો sin θ1 ઇઝ ઇક્વલ ટુ કિરણ ક્યાં ગયું? ઘટથી પાતળામાં, તો n પાતળું. અને પાતળા માધ્યમમાં કયો ખૂણો બન્યો? તો sin θ2, તો sin θ2 લઈ લો અહીંયા, બરોબર. હવે n પાતળું. હવે શું છે? વસ્તુ ક્યાં છે? તો કિરણ કયા માધ્યમમાં જાય છે? તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળ માધ્યમમાં જાય છે. તો ઘટ્ટની સાપેક્ષે પાતળાનો વક્રીભવનાંક, એટલે એને આમ લખો n પાતળું ભાગ્યા n ઘટ. તો આ શું થઈ ગયો? ઘટ્ટની સાપેક્ષે પાતળાનો વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ sin θ2 અપોન sin θ1, બરોબર. હવે ખૂણા અહીંયા કેવા હોય? તો જ્યારે ખૂણા નાના હોય ત્યારે sin θ2 એકરૂપ, θ2 એકરૂપ tan θ2 અથવા તો tan θ. જો ખૂણા નાના હોય ત્યારે sin θ એકરૂપ tan θ, એટલે કે tan, sin અને રેડિયનના મૂલ્યો એક સમાન. ખૂણા નાના હોય ત્યારે tan, sin અને રેડિયનમાં ખૂણાના મૂલ્યો કેવા હોય? એક સમાન હોય, બરોબર. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. પરંતુ આ કેટલા? તો 10 ડિગ્રી, 5 ડિગ્રીથી નાના ખૂણા માટેની વાતો છે. પછી 10 ડિગ્રીથી પછી ધીમે ધીમે બદલાવાની શરૂઆત થઈ જાય, થોડા બદલાય નહીં, પછી વધારે મોટા બદલાય, બરોબર. તો આ થઈ જાય. ખૂણા નાના હોય તો sin θ એકરૂપ, θ એકરૂપ tan θ. તો sin θ2 ની જગ્યાએ આપણે લખી દેવાય tan θ2 અને sin θ1 ની જગ્યાએ tan θ1. હવે tan θ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો AB અપોન પાસેની બાજુ કઈ આવે? તો વાસ્તવિક ઊંડાઈ, તો AB અપોન HO. તો અહીંયા tan θ1, તો tan θ1 ઇઝ ઇક્વલ ટુ AB અપોન HO. ચલો tan θ2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? તો tan θ2 તો AB અપોન HI, બરોબર. હવે n પાતળું અપોન n ઘટ ઇઝ ઇક્વલ ટુ, તો હવે અહીંયા ખાલી કિંમત મૂકી દો કે θ1 ની કે θ2 ની કેટલી કિંમત હતી? તો AB અપોન HI. તો અહીંયા આવી જશે AB અપોન HI ને નીચે આવશે AB અપોન HO, બરોબર. નીચે શું આવી જાય? tan θ1 ની કિંમત sin tan θ નીચે ગયા, સોરી અહીંયા θ1 આવશે, અહીંયા θ2. તો અહીંયા આવી જશે, આવશે tan θ2 ઇઝ ઇક્વલ ટુ AB અપોન HI અને આ આવે, બરોબર. તો હવે n પાતળું અપોન n ઘટ. તો અહીંયા શું થઈ જાય? તો HI અપોન HO એટલે હી હો, બરોબર. HI અપોન HO એટલે શું થઈ જશે? હી હો, કમ્પ્લીટ. તો જોઈ લો આટલું. હવે આની અંદર શું થયું? તો આને કહેવાય કે અવલોકનકાર ક્યાં છે? તો અવલોકનકારનું માધ્યમ પાતળાની જગ્યાએ આપણે આમ લખી શકીએ, અવલોકનકારનું માધ્યમ ભાગ્યા વસ્તુનું માધ્યમ, HI અપોન HO, બરોબર. તો હવે આપણે આખી થિયરીને જોઈ લઈએ. તો આખી થિયરી જોઈએ તો જુઓ, તો
થિયરીમાં શું આપેલું છે તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો સંબંધ મેળવો. સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈનો સંબંધ મેળવવાનો છે. તો અહીંયા આગળ આપણે પાણી ભરેલી એક ટાંકીના તળિયે લંબરૂપે જોતા તળિયો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ઓના બદલે ઉચકાય નહીં, ઓડેશ બિંદુએ જોવા મળે છે. તો અહીંયા એ આકૃતિ તમે જોઈ શકો છો, ડેલ્ટા એચ બરાબર. તો આકૃતિને તમે અહીંયા જોઈ શકો છો. હવે જો લંબની દિશા સાથે અમુકપણે જોતા ટાંકીનું તળિયું આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ઓના બદલે ઉચકાય નહીં, એ પણ ઓડેશ જોવા મળે છે. તો આ આકૃતિ બી છે, જેમાં તમે જોયું કે લંબ દિશા સાથે અમુક ખૂણો બનાવતી દિશામાં જોતા પણ તળિયું ઊંચું આવેલું જણાય છે. આ કિસ્સામાં બહુ ઓછું ઊંચું આવે, આ કિસ્સામાં વધારે ઊંચું આવે. આ થોડુંક ખોટું છપાઈ ગયું, બરાબર. ઓડેશ સ્થાન અહીંયા આવે, બરાબર. અહીંયા આઠ કહેવાય ડેલ્ટા એચ, આટલું ડેલ્ટા એચ બરાબર. અહીંયા ડેલ્ટા એચ આટલું બને એટલે શિફ્ટિંગ કહેવાય. અહીંયા કે શું થયું? શિફ્ટિંગ થયું. હવે જો ટાંકીમાં પાણીની સપાટી અને તળિયાની વાસ્તવિક ઊંડાઈ કેટલી છે તો H2 તો આ દર્શાવેલી છે. બહારથી જોતા દેખાતા તળિયાની આભાસી ઊંડાઈ કેટલી? H1 તો અહીંયા આભાસી ઊંડાઈ દર્શાવેલી છે, બરાબર. તો અહીંયા આભાસી ઊંડાઈ છે H1, આભાસી ઊંડાઈ. ચાલો, તો હવે આપણે શું લઈ લઈશું તો ઘટ્ટ માધ્યમની સાપેક્ષે વસ્તુનો વક્રીભવનાંક. કારણ કે વસ્તુ જે માધ્યમમાં છે તો ઘટ્ટ માધ્યમની સાપેક્ષે અવલોકનકારનો વક્રીભવનાંક. તો ઘટ્ટ માધ્યમની સાપેક્ષે પાતળ માધ્યમનો વક્રીભવનાંક અથવા તો વસ્તુના માધ્યમની સાપેક્ષે અવલોકનકારનો વક્રીભવનાંક ઇઝ ઇક્વલ ટુ શું થાય તો ઇઝ ઇક્વલ ટુ તળિયાની, હવે અહીંયા જુઓ પ્રતિબિંબની હું આભાસી ઊંડાઈ, તો આભાસી ઊંડાઈ પ્રતિબિંબની ઊંડાઈ ભાગ્યા વસ્તુની ઊંડાઈ. હવે વસ્તુના માધ્યમની સાપેક્ષે અવલોકનકારનો વક્રીભવનાંક, તો અવલોકનકાર કયા માધ્યમમાં છે તો પાતળા, તો લખો પાતળ. વસ્તુ કયા માધ્યમમાં? ઘટ, લખો ઘટ. પ્રતિબિંબની ઊંડાઈ કેટલી? H1 અને વસ્તુની ઊંડાઈ H2. પ્રતિબિંબની ઊંડાઈને HI વડે દર્શાવો તો અહીંયા HI, અને વસ્તુની ઊંડાઈને ઓબ્જેક્ટ વડે દર્શાવો, વસ્તુ એટલે ઓબ્જેક્ટ તો HO, તો હી હો, તો n પાતળા અપોન n ઘટ હી હો, બરોબર. તો આભાસી ઊંડાઈ માટે આ સૂત્ર મળે. તો જુઓ, તો હવે હવાના માધ્યમનો વક્રીભવનાંક કેટલો? 1. તો હવાના માધ્યમના વક્રીભવનાંક 1 હોય એટલે પાતળ માધ્યમનો વક્રીભવનાંક 1 લો. તો પાતળ માધ્યમ તરીકે હવા છે એટલે 1, તો 1. હવે ઘટ્ટ માધ્યમનો વક્રીભવનાંક n લઈ લો, તો 1/n ઇઝ ઇક્વલ ટુ H1/H2 ઓર HI/HO. માટે n ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો H2/H1. તો n પાતળું અપોન n ઘટ એટલે આભાસી ઊંડાઈ ને વાસ્તવિક ઊંડાઈ. જો વસ્તુ ઘટ્ટ માધ્યમમાં હોય તો વસ્તુ પાતળા માધ્યમમાં હોય તો પાતળા માધ્યમમાં, અને અવલોકનકાર ઘટ્ટ માધ્યમમાં હોય તો શું લેવાય? આભાસી ઊંચાઈ. શું આવે? આભાસી ઊંચાઈ. અને એના માટે સૂત્ર શું વપરાય? તો એના માટે આ જ આવશે, પરંતુ અહીંયા આગળ વસ્તુ કયા છે? પાતળા માધ્યમમાં, તો n ઓબ્ઝર્વર, ને ઓબ્ઝર્વર ક્યાં છે? ઘટ્ટ માધ્યમમાં, તો n ઓબ્ઝર્વર, તો એ ઓબ્ઝર્વરનું કયું માધ્યમ આવે? ઘટ, અને વસ્તુનું અપોન n ઓબ્ઝર્વર ભાગ્યા n વસ્તુ, તો n વસ્તુ કયા? તો પાતળા, તો n ઘટ
ભાગ્યા n પાતળું બરાબર આનું આ જ આવી જશે h2 upon h1 upon આભાસી ઊંડાઈ ભાગ્યા વાસ્તવિક ઊંડાઈ, તો h1 upon h2 और ही ओ તો એક આ કિસ્સો યાદ રાખજો, બરોબર। ચલો દોસ્તો, હવે આગળની થિયરી પૂર્ણ આંતરિક પરાવર્તન। તો આગળની થિયરી પૂર્ણ આંતરિક પરાવર્તન। તો જુઓ દોસ્તો, પૂર્ણ આંતરિક પરાવર્તન। તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, એટલે જો શરત આપી દીધી કે પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય, તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય છે। આંશિક પરાવર્તન થાય છે, આંશિક પરાવર્તન થાય છે જ્યારે કોઈ પણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર કિરણ આપાત થાય। તો બે માધ્યમને છૂટી પાડતી, ધારો કે આ માધ્યમ 1 લઈ લો, માધ્યમ 1 અને આ માધ્યમ 2, હવે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર જ્યારે કઈ કિરણ આપાત થાય તો તેનું આંશિક પરાવર્તન થાય, આંશિક પરાવર્તન થાય અને ત્યારબાદ વક્રીભવન થાય, બરોબર। તો આ મોટા ભાગનો ભાગ વક્રીભવન પામે છે, અમુક ભાગ શું થાય છે તો આંશિક પરાવર્તન થાય છે, બરોબર। તો આ આપાત કિરણ છે, આપાત કિરણ છે, બરોબર। પરંતુ જ્યારે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે જોવા મળે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન જો ઘટ્ટ માધ્યમ હોય, આ માધ્યમ ઘટ્ટ હોય, આ માધ્યમ ઘટ્ટ હોય અને આ માધ્યમ પાતળું હોય, તો પાતળું હોય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય। એટલે આ આંશિક પરાવર્તનને શું કહેવાય, આંતરિક પરાવર્તન તરીકે પણ ઓળખવામાં આવે। કેમ? કારણ કે કિરણ એ જ માધ્યમમાં પાછું ફરી ગયું, એટલે આંતરિક પરાવર્તન પણ કહેવાય। હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે બને કે જ્યારે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે। તો પાતળા માધ્યમમાં જાય એટલે શું થશે, તો પાતળા માધ્યમની અંદર ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય, કેવું જાય, લંબથી દૂર। એટલે આ ખૂણો કરતાં આ ખૂણો કેવો હોય, મોટો, તો આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ કેવો હોય, મોટો। હવે જેમ જેમ આપણે આપાત કોણ મોટો કરતા જઈએ, એમ વક્રીભૂત વધારે મોટો થઈ જાય। અને એક પરિસ્થિતિ એવી આવે કે વક્રીભૂત કિરણ કેવું બની જાય, તો વક્રીભૂત કિરણ એ પરાવર્તન પામતું જ નથી, વક્રીભવન પામતું જ નથી। કેમ? કારણ કે આ ખૂણો મોટો થઈ ગયો, જેમ જેમ આઈનું મૂલ્ય વધારતા જઈએ, ધારો કે અહીંયા આઈનું મૂલ્ય હજી વધારીએ, એટલે ધારો કે આ ખૂણે આપાત કરો, તો હવે અહીંયા વક્રીભૂત કિરણનું મૂલ્ય પણ વધે, બરોબર। તો આઈનું મૂલ્ય જેમ જેમ વધારતા જઈએ છે એમ વક્રીભૂત કિરણનું મૂલ્ય વધે। અમુક આપાત કોણ માટે આઈનું મૂલ્ય ધારો કે આ આપાત કોણ લઈ લો, અહીંયા તો હવે આઈ કેવો થઈ ગયો, તો સપાટીની સમાંતર ગતિ કરશે, કાં તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરોબર ને। તો વક્રીભૂત કોણનું મૂલ્ય પણ વધતું જાય, આઈનું મૂલ્ય વધે, આઈ કરતાં વક્રીભૂત એટલે આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ કેવો હોય, વધુ। ક્યારે? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, તો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, બરોબર। તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત કઈ, તો જ્યારે કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે। તો જુઓ, હવે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશે ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશે પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનું બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ તે જ માધ્યમમાં તેનું આંશિક પરાવર્તન થાય છે અને બીજા માધ્યમમાં આંશિક પારગમન થાય છે। આ પરાવર્તનને આંતરિક પરાવર્તન કહે છે।
બરોબર. ચલો, હવે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળ માધ્યમમાં પ્રવેશે ત્યારે, તો પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબથી દૂર વિચલન પામે છે. તો અહીંયા તમે જોયું કે પ્રકાશીય ઘટ્ટ, ધારો કે આ જો આ પરિસ્થિતિ અહીંયા O1માં દર્શાવેલી છે કે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળ માધ્યમમાં પ્રવેશે એટલે લંબથી દૂર જાય. એવી જ રીતના અહીંયા પ્રકાશીય ઘટ્ટમાંથી પ્રકાશીય પાતળમાં તો એ વધારે દૂર ગયું. હવે અહીંયા આપાત કોણ વધતો જાય છે ધીમે ધીમે, બરોબર ને. તો જે આકૃતિમાં O1b આપાત કિરણ, તો આપાત કિરણ O1b, તો O1 નું આંશિક પરાવર્તન કયું છે? તો O1 નું આંશિક પરાવર્તન O1c છે. O1c હે ને, O1 નું આંશિક પરાવર્તન છે. અને આંશિક વક્રીભવન કયો છે? તો આંશિક વક્રીભવન O1b. તો આંશિક વક્રીભવન, બરોબર. તો આ આંશિક વક્રીભવનના આંશિક પરાવર્તન કમ્પ્લીટ. ચલો આકૃતિ. હવે આપાત કોણનું મૂલ્ય I કરતાં વક્રીભૂત કોણ R કેવો છે? મોટો છે. તો આપાત કોણનું મૂલ્ય I કરતાં કેવો હોય? R. તો I કરતાં Iના મૂલ્ય કરતાં Rનું મૂલ્ય કેવું છે? મોટું છે, બરોબર. એ પણ જોઈ શકીએ છીએ આપણે. તો આપાત કોણનું મૂલ્ય જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ વક્રીભૂત પણ કેવો વધે? તો જુઓ અહીંયા આપાત કોણનું મૂલ્ય અહીંયા વધ્યું તો વક્રીભૂત કોણ અહીંયા વધ્યો. આપાત કોણનું મૂલ્ય અહીંયા વધે છે તો વક્રીભૂત કોણ વધીને કેવો થઈ ગયો? 90 ડિગ્રી સપાટીને કેવો બની ગયો? સમાંતર, બરોબર. હવે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? તો આવું જ્યાં સુધી વક્રીભૂત કોણ કેવો બને છે? તો 90 ડિગ્રીનો. તો આવું A3 કિરણ સુધી બને ને A3 કિરણ સુધી કેવું થઈ જાય? તો વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને છે. પછી એ વક્રીભૂત કોણ ના કહેવાય, પછી એને શું કહેવાય? પછી એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે જો મોટા કોણે કિરણને આપાત કરવામાં આવે તો હવે કોઈ પણ કિરણનું વક્રીભવન નહીં થાય. હવે બધો કિરણનો જથ્થો કેવો થાય? તો પરાવર્તન પામે, એટલે એ જ માધ્યમમાં પાછો વળે. અને આને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. બરોબર. તો વક્રીભૂત કિરણ ખૂબ વાળીને બંને માધ્યમોની છૂટી પાડતી સપાટીને સમાંતર થાય, બરોબર. જ્યારે વક્રીભૂત કોણ π/2 ન બને ત્યારે વક્રીભૂત કિરણ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીને સમાંતર બને છે. હવે આ કિરણને કોના વડે દર્શાવવામાં આવ્યું છે? તો આકૃતિમાં AOD વડે એનો ગતિપથ દર્શાવ્યો છે. જુઓ આ કાળી લાઈન દ્વારા દર્શાવ્યો, જેને આપણે બ્લુ કલર કરી દીધો અત્યારે, બરોબર. હવે જો આપાત કોણનું મૂલ્ય હજી પણ વધારવામાં આવે તો તેનું વક્રીભવન શક્ય નથી. તો દાખલા તરીકે કયું કિરણ? તો AO4. તો AO4 હજી વધે છે. AO4 કેવું છે? હજી વધે છે. તો એનું વક્રીભવન શક્ય નથી. એ હવે શું જાય છે? તો સપાટી એટલે કે માધ્યમમાં અંદરની તરફ પરાવર્તન પામે છે. તો અંદરની તરફ એનું શું થઈ જાય? પરાવર્તન શક્ય નથી. અને સંપૂર્ણ કેવું થાય છે? પરાવર્તન થાય છે, જેને શું કહેવાય? તો પૂર્ણ આંતરિક પરાવર્તન. સામાન્ય રીતે પ્રકાશ જેનું પરાવર્તન થાય ત્યારે કેટલોક અંશ પારગમન પામે છે. આથી પરાવર્તક સપાટી ગમે તેટલી લીસી કેમ ન હોય? તો એ ગમે તેટલી લીસી હોય તો પણ પરાવર્તિત કિરણ કેવું હોય? પરાવર્તિત કિરણ ઓછી તીવ્રતા વાળું. હવે આ સ્ટેપને તમે નહીં લખો તો ચાલશે. આ સ્ટેપને લખવાની કોઈ જરૂર નથી, બરોબર.
હવે વક્રીભૂત કિરણ 90 નો બને તો એને અનુરૂપ આપાત કોણના અને માધ્યમને જોડતા આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને તેને અનુરૂપ આપાત કોણની જોડ ને આપેલા માધ્યમો માટે કેવો કોણ કહેવાય? ક્રાંતિકોણ કહેવાય. તો વક્રીભૂત કોણ 90 નો બને તો તેને અનુરૂપ આપાત કોણને આપેલા માધ્યમોની જોડ માટેનો ક્રાંતિકોણ કહે છે. બરોબર, તો એ ક્રાંતિકોણ થઈ જાય. હવે જ્યાં આગળ અહીંયા શું થયું? તો અહીંયા આગળ વક્રીભૂત કોણ જ્યાં આગળ 90 નો બન્યો ત્યાં આગળ સ્નેલનો નિયમ વાપરો. તો સ્નેલનો નિયમ તો અહીંયા ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય છે. તો સ્નેલનો નિયમ વાપરતા તો સ્નેલનો નિયમ પરથી તો ઘટ્ટ માધ્યમને n1 કહી દીધું તો n1 sin IC એટલે કે જ્યાં આગળ ક્રાંતિકોણ મળે તો ક્રાંતિકોણ આપાત કોણને આપણે ક્રાંતિકોણ કીધો એટલે આ કોણ કયો થઈ ગયો? તો IC. આ કોણ કયો થઈ ગયો? આ કોણ કયો થઈ ગયો? તો IC ક્રાંતિકોણ. તો આપાત કોણને આપણે ક્રાંતિકોણ વડે ઓળખીશું. તો n1 sin IC is equal to n2 sin 90. n1 sin IC is equal to n2 sin r. r is equal to કેટલા? તો r is equal to 90 ડિગ્રી. તો r is equal to 90 ડિગ્રી એટલે sin 90 બરાબર કેટલા? 1. હવે અહીંયા શું કર્યું કે n2 ને નીચે લઈ ગયા તો 2 ની સાપેક્ષે 1 નો વક્રીભવનાંક એટલે n12 લખાય. હવે n1 is equal to શું છે? તો n1 એ ઘટ્ટ માધ્યમ છે. n1 એ કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ. n1 ઘટ્ટ માધ્યમ છે અને n2 એ કેવું માધ્યમ છે? તો પાતળું. તો પાતળા માધ્યમ તરીકે હવા લઈ લો, પાતળું. તો n2 is equal to 1 અને n1 is equal to n. બરોબર ને? તો અહીંયા આગળ શું આવી જશે? તો n upon 1. n upon 1 એટલે આ સમીકરણને આપણે આ પ્રમાણે લખી શકાય. n upon 1 sin IC is equal to sin 90 નું મૂલ્ય કેટલું? 1. તો હવે આ સમીકરણ આ 3 રીતે લખી શકાય, જુદી 3 રીતે. 1 પછી 2 અને આ 3. બરોબર ને? તો આ સમીકરણને જુદી 3 રીતે લખી શકાય છે. આપણે આને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. આને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. બરોબર, તો જોઈ લેજો દોસ્તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. હવે આપણે એના ઉપયોગો જોઈએ. તો ચાલો દોસ્તો હવે એના પૂર્ણ આંતરિક પરાવર્તન બીજું આપણે પ્રયોગશાળામાં કેવી રીતે મેળવી શકીએ તો એનો પ્રયોગ આપણે બતાવીએ કે પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન કરતો પ્રયોગ સમજાવો. તો એના માટે પહેલાં શું કરીએ તો એક પાત્ર લઈ લો, એની અંદર પાણીને ડોળું કરી દો. ડોળું કરવા માટે આપણે શું કરીશું? તો સાબુનું દ્રાવણ બનાવીશું. એટલે પાણી કેવું થઈ જાય? કિલકિત થઈ જાય. બરાબર, અને એની ઘનતા પણ કેવી થશે? તો બદલાઈ જશે. બરાબર, હવે એની એક સપાટી ઉપર લેઝર લાઇટ આપાત કરવામાં આવે. તો એની એક સપાટી ઉપર લેઝર લાઇટ આપાત કરીએ તો લેઝર લાઇટનો આખો માર્ગ આપણે પાણીની અંદર જોઈ શકીશું, જેમાંથી અમુક ભાગ પરાવર્તન પામતો બતાવે છે અને બીજો ભાગ ક્યાં જાય છે? તો વક્રીભવન પામીને ઉપરની છત ઉપર આપણને લેઝર લાઇટનું ટપકું જોવા મળે. ઉપરની છત ઉપર લેઝર લાઇટનું ટપકું જોવા મળે. હવે આ દિશાને બદલો. આ લેઝર લાઇટને એવી રીતે ગોઠવો કે જેથી કરીને વક્રીભૂત કિરણ સંપૂર્ણપણે પરાવર્તન પામે. કોઈ વક્રીભૂત કિરણ મળે નહીં અને કિરણનું સંપૂર્ણપણે પરાવર્તન પામે અને સામેની સપાટી પર એ ટપકું સામેની સપાટી પર જોવા મળે. બરાબર, તો આને પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તરીકે ઓળખવામાં આવે. આવું જ આપણે કસ નળીની અંદર કરી શકીએ છીએ કે કસ નળીની અંદર જો આવું ડોળું પાણી રાખવામાં આવે તો કસ નળીની એક સપાટી પરથી લેઝર લાઇટને એવી રીતે ગોઠવો કે કિરણ વારે ઘડીએ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. બરાબર, તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામી કસ નળીની નીચેની બાજુથી એ કેવું થઈ જાય? તો બહાર નીકળે. તો અહીંયાથી એવી રીતે આપાત કરવાનું કે જેથી કરીને કસ નળીની અંદર એ વારે ઘડીએ પરાવર્તન પામે ને બીજી બાજુથી બહાર નીકળે. ને આ જે ઘટના કસ નળીની અંદર થઈ એવી જ ઘટના ક્યાં થાય છે? ઓપ્ટિકલ ફાઇબરમાં. આ જે ઘટના કસ નળીની અંદર થઈ એવી જ ઘટના ક્યાં થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબરમાં. તો જુઓ, એક કાચના બીકરમાં સ્વચ્છ પાણી ભરો. સાબુને આ પાણીમાં થોડા સમય સુધી ઓગાળીને પાણીને ગંદુ કરો એટલે ડોળું કરી દો, કલુષિત કરી દો. આ કલુષિત પાણી પર લેઝર કિરણને એવી રીતે આપાત કરો
કે ગંદા પાણીમાં લેઝર કિરણનો પ્રકાશનો માર્ગ જોઈ શકાશે, બરોબર. હવે લેઝર કિરણ આપાત કરતાં ગંદા પાણીની અંદર આપણે લેઝર કિરણના પ્રકાશનો માર્ગ જોઈ શકીશું. હવે બીકરના તળિયાના ભાગ પરથી આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર લેઝર કિરણ એવી રીતે દાખલ કરો કે જેથી આપાત થતું કિરણ આંશિક પરાવર્તન પામે અને ટેબલ પર પ્રકાશિત ટપકું મળે, અને વક્રીભૂત પામતું કિરણ આંશિક વક્રીભવન પામીને છત પર બીજું ટપકું આપે, એટલે આપણને 2 ટપકા મળશે. તો 2 ટપકા માટે આકૃતિ કઈ ધ્યાનમાં લેવાની? તો આ રહી આ આકૃતિને ધ્યાનમાં લો, બરોબર. તો લેસર લાઇટને એવી રીતે ગોઠવવાની છે કે જેથી એક કિરણનું આંશિક પરાવર્તન થાય ને એ પહેલું ટપકું ક્યાં મળે? તો ટેબલની સપાટી પર, અને બીજું ટપકું આપણને છતની સપાટી પર મળે. પછી બીજા કિસ્સામાં શું કરીશું? તો બીકરના તળિયાના ભાગ પરથી આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર લેસર કિરણને એવી રીતે દાખલ કરો કે જેથી આપાત કિરણનું બધો ભાગ શું પામે? પરાવર્તન પામી ટેબલ પર પ્રકાશિત ટપકું મળે. હવે અહીંયા જ્યારે બધો ભાગ પરાવર્તન પામી ગયો તો કોઈપણ પ્રકારનું આંશિક વક્રીભવન થતું નથી, બરોબર. તો એક આ લખી શકીએ. કે કોઈપણ પ્રકારનું આંશિક વક્રીભવન થતું નથી. અહીંયા આંશિક વક્રીભવન મળશે નહીં. હવે કાચની લાંબી નળીમાં શું થાય છે? તો કાચની લાંબી નળીમાં આકૃતિ સીમાં બતાવી છે તે પ્રમાણે કે નળીની ઉપર બાજુથી લેસર કિરણ આપાત કરવામાં આવે તો લેસરની કિરણ દિશા એવી રીતે ગોઠવો કે જેથી કરીને નળીની દિવાલ પર આપાત થાય ને ત્યારે તે વખતે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન પામે, બરોબર. તો કાચની લાંબી એટલે કે કસ નળીની અંદર આ દ્રાવણ ભરીને એને લેસર લાઇટને એવી રીતે ગોઠવવાની, ઉપરની તરફથી આપાત કરો લેસર કિરણ ને એને એવી રીતે આપાત કરવાનું કે કિરણ જ્યારે નળીની અંદર દાખલ થાય ત્યારે નળીની સપાટીઓ પર આપાત થાય અને તેની નળીની દિવાલ દ્વારા તેનું ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરોબર. તો વારે ઘડીએ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તેવી રીતે આપણે આ પ્રયોગ કરી શકીએ. અને આવી જ પ્રક્રિયા ક્યાં થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબરમાં. હવે ચાલો મરીચિકા, મૃગજળ. તો મરીચિકા ઘટના એ શું છે? તો આ ગરમ પ્રદેશોમાં જોવા મળે. ગરમ પ્રદેશોમાં ક્યારે જોવા મળે? તો ગરમીના પ્રદેશોમાં આ વધારે જોવા મળતી. ગરમ પ્રદેશોમાં અને ગરમીના દિવસોમાં આ પ્રક્રિયા વધારે જોવા મળે. જેમ કે રસ્તા ઉપર આપણે દૂરથી જોઈએ તો આપણને પાણી ઢોળાયેલું લાગે છે. તો એ ઘટનાનું કારણ શું છે? તો એ આપણે જોવાનું છે. તો ગરમીમાં શું થાય? તો ગરમ દિવસોમાં અથવા તો ગરમી વધારે પડતી હોય ત્યારે જમીનની સપાટી કેવી હોય? તો વધારે ગરમ. હવે જમીનની સપાટી વધારે ગરમ હોય એટલે સપાટીની નજીક રહેલી હવા કેવી બને છે? તો પાતળી બને છે. અને જેમ જેમ ઉપર જઈએ તેમ હવાની ઘનતા કેવી થતી જાય? તો હવા ઠંડી પડતી જાય એટલે એની ઘનતા વધતી જાય છે, બરોબર. તો હવે ઝાડ પરની સપાટીને ધ્યાનમાં લઈએ કે ઝાડની સપાટીમાંથી આવતું કિરણ સતત ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. એટલે ઘટ્ટ હવામાંથી ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે અને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું જાય છે. તેનો અમુક ભાગ પરાવર્તન પામતો જાય છે ને અમુક બિંદુએ તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને એ શું કરે છે? તો અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. માટે અવલોકનકારને શું દેખાય? તો આ ભાગને પાછળની તરફ લંબાવીએ તો તે ભાગમાં તેને ઝાડની ટોચનું પ્રતિબિંબ જોવા મળે છે. તો ઝાડની ટોચનું પ્રતિબિંબ અહીંયા જોવા મળે, બરોબર. ને આ ઘટનાને કહેવામાં આવે છે મરીચિકા તરીકે ઓળખવામાં આવે. તો ઉનાળામાં રણ પ્રદેશમાં મરીચિકા ઘટનાના સાથે જોવા મળે છે. આ પ્રશ્ન.
તો ઉનાળામાં જમીનમાં સંપર્કમાં રહેલી હવા કેવી થઈ જાય? તો જમીનના સંપર્કમાં રહેલી હવા ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય, બરાબર. માટે તેની ઘનતા ઘટે, પાતળી બને ને એટલે ઘનતા ઘટે. અને વધુ ગરમ હવા પાતળી હોય છે અને ઠંડી હવા વધુ ઘટ્ટ હોય છે. ગરમ હવાનો વક્રીભવનાંક ઠંડી હવાના વક્રીભવનાંક કરતાં કેવો હોય? ઓછો હોય છે. જો હવા સ્થિર હોય તો જુદી જુદી ઊંચાઈએ હવાના સ્તરો પ્રકાશીય ઘનતાની ઊંચાઈઓ સાથે વધે છે. હવા જો સ્થિર હોય તો જુદી જુદી ઊંચાઈએ હવાના સ્તરો, હવાને નાના નાના સ્તરોમાં વિભાજિત કરીએ તો એની જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ પ્રકાશી ઘનતા વધતી જાય છે, બરાબર. હવે ઝાડ જેવા ઊંચા પદાર્થ પરથી આવતું કિરણ જમીન તરફ આવતા સતત ઘટતા વક્રીભવનાંકવાળા માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે તેના વક્રીભવનના કારણે લંબથી દૂર તરફ ખસે છે અને વિચલન અનુભવે. અને જમીનની સપાટીની નજીક આપાત કોણ અને ક્રાંતિ કોણ કરતાં વધે ત્યારે તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન પામે, બરાબર. તો જુઓ કે ઊંચામાંથી આવે એટલે એ શું થાય? તો પ્રકાશનું કિરણ સતત ઘટ્ટ માધ્યમમાંથી પાતળ માધ્યમમાં પ્રવેશે, એટલે પાતળ માધ્યમમાં પ્રવેશે એટલે સતત એ લંબથી દૂર તરફ ખસતું જાય, સતત લંબથી દૂર તરફ ખસતું થઈ જાય. એટલે હવે અહીંયા શું થાય કે એનું અમુક સમય પછી એનો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતાં કેવો બની જાય છે? તો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતાં મોટો બને અને પછી તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. આ પ્રમાણે કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને માનવ આંખમાં પ્રવેશે, બરાબર ને? તો માનવ આંખમાં પ્રવેશે છે ત્યારબાદ અને આ કિરણના પાછળની તરફ લંબાઈએ એટલે એનું પ્રતિબિંબ જોવા મળે, એનું પ્રતિબિંબ જોવા મળે, બરાબર. તો આ પ્રમાણેની ઘટના થતી હોય. હવે દૂરના નિરીક્ષકને જમીનના નીચેના કોઈ ભાગ પરથી આવતો હોય તેવો લાગે, તેવો ભાસ થાય. તો આ કિરણ ક્યાંથી આવ્યું? તો દૂરના નિરીક્ષકને જમીનના ભાગ પરથી આવતા કિરણ જેવો ભાસ થાય અને જમીન પર જાણે પાણી કે ખાબોચિયું હોય, એમાં ઝાડનું પ્રતિબિંબ રચાતું હોય તેવું માની લે છે. ને આવા પ્રતિબિંબો નિરીક્ષકને પ્રકાશી અને ભ્રમણમાં નાખી દે છે, જેને શું કહેવાય? મરીચિકા કહે છે, બરાબર. તો ગરમીના દિવસમાં બસમાં, કારમાં મુસાફરી દરમિયાન હાઈવે પર દૂરના રસ્તાઓ પર ભાગ ભીનો દેખાય છે, તો એ કઈ છે? તો એ મરીચિકાને જ લીધે છે, કમ્પ્લીટ. તો આ થઈ ગઈ તમારી મરીચિકા ઘટના. ખ્યાલ આવી ગયો? મરીચિકાને તમે આ પ્રમાણે લખી શકો છો. આ પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો છે, જોઈ લેજો.